વડોદરા શહેરમાં આવેલ કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે જે કહેવાય છે કે કચરા કલેક્શનની જે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે, આ લેન્ડફિલ સાઇટ જે કહેવાય છે કે રેસિડેન્ટ વિસ્તારની અંદર જ્યારે બનાવવામાં આવી હોય તો આ કંઈક ને કંઈક આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સાથે સાથે વડોદરા શહેર સાથે ભારતની વાત થતી હોય ત્યારે કહેવાય છે કે ભાઈ મેલેરિયા મુક્ત ભારત કરવામાં આવશે, પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે લેન્ડફિલ સાઇટ પર છે એ નાના નાના ભૂલકાઓ મહિલાઓ જે કચરો વીણી રહ્યા છે, એટલે કહેવાનો મતલબ કંઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે। સાથે સાથે વોર્ડના કોર્પોરેટરો, ધારાસભ્ય, અધિકારીઓ આ તમામે ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે વડોદરા શહેરની અંદર મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા આવા તમામ રોગો હાલમાં જે પુષ્કળ પ્રમાણમાં જ્યારે વધારો થતો હોય ત્યારે ખાસ કરીને આ જે રેસિડેન્ટ વિસ્તારની અંદર જે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે એને તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવે, જેથી કરીને વડોદરા શહેરના જે કહેવાય છે કે નગરજનોનું હિત જળવાય તે માટે અને તાત્કાલિક ધોરણે દૂર કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।